શહેરના કેટલાક બિલ્ડર્સ દિવસે ને દિવસે નફો વધારવાની લાયમાં ચોરી કરતા પણ અચકાતા નથી અને સેવા સદનનું તંત્ર સાવ બેખબર છે। વડોદરા શહેરના છેવાડે આવેલા પંચવટી વિસ્તારમાં એક મોલ આકાર પામી રહ્યો છે। ઓરા નામના આ મોલના બિલ્ડર દ્વારા પોતાની કન્સ્ટ્રક્શન સાઇટ પર પાણીની જરૂરિયાતને પહોંચી વળવા બોર કે ટેન્કર જેવી સુવિધાઓ ઊભી કરવાની જગ્યાએ નજીકમાંથી પસાર થતી સેવા સદનની મેઇન લાઇનમાં સીધું સેટિંગ કરી પાણી ચોરી કરવામાં આવી રહી છે। એક તરફ શહેરમાં અનેક પરિવારો તરસ્યા છે ત્યારે બીજી તરફ બિલ્ડિંગ સાઇટને પાણી પહોંચાડી રહ્યું છે અને તે પણ ગેરકાયદેસર રીતે। શહેરના સંસાધનો અને બિલ્ડરો દલા તરવાડીની જેમ બે રોકટોક વાપરી રહ્યા છે અને સેવા સદન તંત્ર હોતી હે ચલતી હેની રક્ષિયા નીતિ અપનાવી બેઠું છે। શહેરમાં બિલ્ડર્સ દ્વારા ક્યારેક માટી ચોરી, ક્યારેક માર્જિનમાં દબાણો તો ક્યારેક પાણીની ચોરી જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, પણ જ્યારે પણ સેવા સદન તંત્રને પૂછીએ ત્યારે અધિકારીઓ એક જ વાતનું રટણ કરતા હોય છે કે બાબત અમારી ધ્યાન પર નથી, તપાસમાં કંઈક વાંધાજનક નીકળશે તો પગલાં ભરવામાં આવશે। અને આવો જવાબ ફરી એકવાર ન્યૂઝવર્લ્ડના રિપોર્ટરને સેવા સદનના અધિકારીએ આપ્યો જ્યારે ઓરાના બિલ્ડર્સની કાળી કરતૂત અંગે સેવા સદન તંત્રને જણાવવામાં આવ્યું। સર, ગોરવા પંચવટી પાસે ઓરા સ્ક્વેર મોલ બની ગયો છે, ત્યાં મેઇન લાઇનમાંથી પાણીની લાઇન પંચર કરીને એ લોકો કનેક્શન લઈ જાય છે, આપને પર ધ્યાન પર છે? ના, એ આપણી મુખ્ય લાઈન નાખવાનું કામ ત્યાં ચાલે છે। હા, આવી કોઈ બાબત ધ્યાન આવેલ નથી, પરંતુ આવું કંઈ હશે તો આપણે ચેક કરાવી લઈશું। સર, એની ઉપર કયા પ્રકારના પગલાં? એ આમ તો વડનો વિષય છે, વડમાંથી એ કામગીરી થાય છે, પરંતુ એના શું કામગીરી ચાલે છે ચેક કર્યા પછી એની એક્શન લઈ શકાય। વોર્ડ ઓફિસર પરેશ પટેલ જે એન્જિનિયર છે એવું કહે છે કે અહીંથી પાસ કરી છે, એ લોકોએ પાસ નથી કરી। હા, 100%ની ફાઇલ હોય તો અત્રેથી કરવાની રહેશે। 100%ની ફાઇલ અત્રે મૂકેલ છે કે નહીં એ ચેક કરાયા પછી ખ્યાલ આવે। સર, કયા પ્રકારની દંડનીય કાર્યવાહી કરવામાં આવે? દંડનીય તો જે એમાં પ્લમ્બર હોય, પ્લમ્બર બ્લેકલિસ્ટ થઈ શકે એ પ્રકારનું હોય છે એમાં જોગવાઈ। ઓરા ઉપર કોઈ કાર્યવાહી કરી? ચોરી કરી રહ્યા છે પાણીની? ના, ઓરા અંગે નથી હોતું, મુખ્ય તો આપણા પ્લમ્બર જે આ પ્રમાણેની કાર્યવાહી કરતા હોય તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે। બિલ્ડર ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી? બિલ્ડર ટાઉન પ્લાનિંગ શાખામાંથી એ અંગે કરવામાં આવે।